ડોર ટુ ડોર ગાડી 2 મહિના થયા મારી ગાડી બંધ છે। હું બપોરે જાઉં, બપોરે પબ્લિક મને ખોટી રીતે જાય, બપોરે 2 વાગે એટલે પબ્લિકને તકલીફ થતી હોય નાખવામાં કે બપોરે સૂતા હાલ 3 થી 4 ગાડી બંધ છે। મારી ગાડી 2 મહિના થયા બંધ છે। બીજી એક છે એ 2 મહિના થયા, બીજી 2-3 દિવસ છે, બીજી 2-3 ગાડી બંધ છે। ટાયર નબળા અમુક ગાડીના છે, અમુક ફાયટા છે, એ બધા પ્રશ્ન છે। ડોર ટુ ડોરમાં કામ કરું, ગાડી એક ઓલી બંધ છે, 3 ગાડી ટોટલ બંધ છે, 2 મહિનાથી બંધ છે। ટાયર ને કેટલાય ઘણી ગાડીના ફેલ છે, એ કોન્ટ્રાક્ટર કે કોઈ ધ્યાન નથી દેતું। ધોરાજી નગરપાલિકાના રસ્તાઓમાં પશુઓનો તો ત્રાસ છે જ, પણ ધોરાજી નગરપાલિકાના જે ડોર ટુ ડોર કચરા નિકાલ માટેના જે ટિપ્પર વાન છે એ પણ ધોરાજી નગરપાલિકાના રોડ રસ્તાઓની અંદર માતેલા સાંઢની જેમ ઘૂમી રહ્યા છે। તાજેતરમાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા, જેના મારફતે જાણવા મળેલું કે જે ડોર ટુ ડોર કચરા નિકાલની કામગીરીમાં જે વાહનો રોકાયેલા છે એ વાહનોના ઇન્સ્યોરન્સ પૂરા થઈ ગયેલ છે, પરંતુ ઇન્સ્યોરન્સ હજુ સુધી લેવામાં આવ્યા નથી। આ સંજોગોમાં જો કોઈ અકસ્માત થાય, નાગરિકની જાનહાનિ થાય તો એનું વળતર માટે કોની સામે ક્લેમ કરવો, એ એક પ્રશ્ન ઊભો થાય છે। અને ધોરાજી નગરપાલિકાના જે ટિપ્પર વાહનો છે એની હાલત જોવામાં આવે તો જાણવા મળ્યા મુજબ છેલ્લા 3 માસથી કોઈ પણ જાતનું તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી। ટકા ટાયરો છે, અવારનવાર છાસવારે રોડ રસ્તા ઉપર આ જે ટિપ્પર વાન છે એના ટાયરો ફાટે છે, જેના કારણે અકસ્માતની પૂરતી સંભાવનાઓ છે। ધોરાજી નગરપાલિકાના શાસકો પ્રાઇવેટ કંપનીને ડોર ટુ ડોર કચરા નિકાલના કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ એસી ચેમ્બરોમાં બેસી રહે છે। સ્થાનિકે કેવી કામગીરી થાય છે, વાહનોની હાલત કેવી છે એ જાણવા માટે કે એને દુરસ્ત કરવા માટે કોઈ તસ્દી લેવામાં આવતી નથી શાસકો દ્વારા।